નેપાળમાં હિંસા ચાલુ છે. આ દરમિયાન નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ડેપ્યુટી પીએમ સહિત 10 મંત્રીઓ અત્યાર સુધીમાં રાજીનામું ધરી દીધું છે, તો વિરોધીઓ 5 માંગણીઓ સાથે એકત્રિત થયા છે. ઘણા શહેરોમાં ભારે હોબાળો મચી ગયો છે. નેપાળની બગડતી હાલત વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીની રાજીનામાની માંગ થઈ રહી હતી. પ્રદર્શનકારીઓએ કેપી ચોર અને દેશ છોડો જેવા નારા લગાવી રહ્યા હતા. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાને કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાને રાજીનામું આપ્યું છે.